ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રામ રામ જીવનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિપા. કેમ છે બધા? એપ કે બધા મજામાં જશે ને ભાઈ? મોજમાં જઈને આપણા લોક જોતા મોજમાં જોતું મિત્રો અત્યારે વાગમાં થઈ ગયા છે 9:30 જ પાછો આપણે લોક કન્ટિન્યુ કર્યો. તો અત્યારે ભાઈ આપણે જવું છે ગામની આપણી પ્રાથમિક શાળાએ, કારણ કે ભાઈ અહીંયા શાળા પ્રવેશ ઉત્સવ ને ભાઈ રાખેલો હોય અને ઉપરથી બધા અધિકારીઓ ભાઈ આવે એમ છે. તો જવાનું છે તો આપણે ફટાફટ ભાઈ નીકળી ગયા. વર્ષે ભાઈ આપણે રાખેલો હતો, કલેક્ટર સાહેબ ને બધા આવ્યા હતા, તો એ વર્ષનો પણ આપણે લોક મૂકેલો છે. આ વર્ષનો પણ આપણે જેટલું કન્ટિન્યુ થાય એટલું કરશું જ. તો અમે છે ને ભાઈ મોડું કર્યા વિના ફટાફટ ભાઈ આપણે નીકળીએ. ગામમાં આપણે આવી ગયા છીએ પ્રાથમિક શાળાએ અને બધા ભાઈ સાહેબ ને આવવાના આવી ગયા, ગામજનો બધા આવી ગયા છીએ. आरोग्य धन संप्रदम शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते. प्रार्थना रजू करते. प्रार्थना शब्दों से मनुष्य तो बड़ा महान है. સ્વચ્છતા ત્યાં સ્વાસ્થ્યતા. માણસના જીવનમાં સ્વચ્છતાનું ખૂબ જ મહત્વ છે. તેવી જ રીતના જીવનમાં તંદુરસ્તીનું પણ ઘણું મહત્વ છે. સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું. આટલા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કોલરશિપમાં, હાજરીમાં વધે આગળ છે. અને હમણાં એક દીકરી જે બોલી સ્વચ્છતા વિશે, કેટલું લાંબુ વક્તવ્ય હતું અને થોડું અઘરું પણ, અને છતાંય એકદમ વ્યવસ્થિત યાદ રાખી અને બોલવું. અને સાથોસાથ એન્કરિંગમાં પણ લગભગ કાંઈ જોવા નથી મળી ખામી. ઓકે, નહીં સરસ. નહીં હવે નથી કરવા, કેમ કે ટૂંકાવાનું વરસાદ છે. પણ શાળાની જો આ વસ્તુ છે ને ઉપરથી જોઈને જ ખબર પડી જાય, એમાં મારે ડિટેલમાં ઉતરવું ન પડે. જ્યાં કોઈ વિદ્યાર્થીઓને
કોઈ પરીક્ષાઓમાં એવી પાસ ન થયા હોય, હાજરી ઓછી હોય કે બીજું કાંઈ હોય, સ્પીચમાં ગોટાળા થતા હોય, એટલે ઊંડું ઉતરવું પડે. અથવા બીજી કોઈ એની સ્થાનિક પરિસ્થિતિ કે ઘરની પરિસ્થિતિ, બાળક ઉઠીને ન જાય એ એનો મુખ્ય હેતુ છે. આ વખતે ખાસ હાઈસ્કૂલ ઉપર સરકારે વધારે જોર આપ્યું હતું, કારણ કે એનો ડ્રોપ આઉટ રેશિયો અને એ બધું સરકાર જોતી હોય છે. પ્રાથમિક શાળા તો એના ધ્યાન ઉપર હોય જ છે દર વખતે. અને આવેલા મહેમાન કે જેની તાલુકાની જવાબદારી હોય એવા માનનીય વાઘેલા સાહેબ, આપે અમારું આંગણું દીપાવ્યું છે. આપે સરસ વાત કરી કે કર્મને માનીએ. તો ભાઈ બીજો દિવસ થઈ ગયો છે, બીજા દિવસનો અત્યારે રોંટો થઈ ગયો ને અત્યારે ભાઈ આપણે જવા મેંદેડા બાજુ ગીરમાં અત્યારે, કારણ કે વરસાદનું વાતાવરણ છે તો આપણે વીડા બાજુ ને ચક્કર મારવા જ આવીએ. તો સુભાષ ને ઈદ બે આવ્યા છે તો જઈએ છીએ ત્રણેય, રખડી આવીએ ભાઈ ઘડી. તો ફાઇનલી મિત્રો આપણે વીડા પહોંચી ગયા છીએ અને ચોમાસામાં ભાઈ વાતાવરણ તો તમે જોયું જ હશે, દર વખતે આપણે આવતા હોય તો વરસાદ ભાઈ હમણાં થોડીક વાર રસ્તામાં નડ્યો તો એટલો બધો કંઈ વાંધો નથી આવ્યો. અડધે હોય ને અડધે ન હોય તો વીડા પહોંચી ગયા છીએ આગળ. તમને ને જાય ને એટલે પાછું લોકેશન બતાવી, કારણ કે વરસાદ આવતો ને એટલે ફોન આપણે કંઈ કાઢ્યો નહોતો. માતાજીના પહેલાં દર્શન કરી લઈએ મિત્રો. માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે છે ને ભાઈ પાછું નીકળવું છે ને અહીંયા જો અત્યારે વાંદરા આવી ગયા છે, જોઈ લો. અને રોટલો અહીંયા હતો આપણે આપ્યો છે, પાછું ભાઈ નીકળી જવું છે ઘર બાજુ, કારણ કે કેટલા ટાઈમ છે આપણે આવ્યા નહોતો. પૂનમ આપણે 2 મહિના છે પૂરી થઈ ગઈ હતી, પછી છે ને ભાઈ આજ પાછા આપણે આવ્યા છીએ સ્પેશિયલી. તો બગાર આપણે વેડે ગયા હતા, વેડેથી ભાઈ પાછા છે રોંઢે પાછા આવી ગયા હતા. તો અત્યારે ભાઈ પાછો બીજો દિવસ થઈ ગયો છે, નવા દિવસ સાથે ભાઈ પાછો કન્ટિન્યુ કરી દીધો વ્લોગ. તો ભાઈ અત્યારે જવું આપણે સવારમાં વાડીએ, કારણ કે દવા છાંટવાનું કામકાજ ચાલુ હોય ને વરસાદ ભાઈ જો આ તૂટી ગયો છે, જોઈ લ્યો. તો હવે વાડીએ આગળ રહી જાય તો જવું હોય, બખડે છે તો જવાનું, તકો હે નહીં તો આગળ રહે ને તો જાવ. જો કે રહેવાનો હોય જ ને, એટલું કરી ગયું એટલે બખડી નાખ્યું જ છે, જોઈ લ્યો. આમ જોઈ લો ભાઈ, ફૂલ બાકાજી સાથે ભાઈ વરસાદ આવી ગયો જોરદાર, જોઈ લો. જો હવે ભાઈ આપણે એને દવા છાંટવાનું કામકાજ એને ભાઈ રદ જ કરી નાખવાનું છે. જોઈ લો કેવો આવ્યો હે, જો